સમાજમાં નારાજગી જોવા મળી। ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખે પણ નિવેદનને વખોડ્યું છે અને તેમણે આ નિવેદનને નિંદા પણ કરી। સમાજનો ઉજળો ઇતિહાસ છે, જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ માં ભારતીના ચરણે અર્પણ કર્યા હોય અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય આ બોડો ક્ષત્રિય સમાજ સ્વીકારે છે કેમ, એ પણ એક પ્રશ્ન છે। વડોદરાના ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 12ના કાર્યકર્તા મનીષ ગોસ્વામીએ મંગળવાર સુધી ભૂખ હડતાળની જાહેરાત કરી દીધી। જો કે રંજનબેનની સમજાવટ બાદ મનીષભાઈએ પોતાનું નિવેદન પરત લેવાની વાત કરી। તેમણે કહ્યું કે હું રંજનબેનના નિવેદનથી સહમત છું, ભૂખ હડતાળ અને આત્મવિલોપન નહીં કરું। મહત્વનું છે કે મનીષ ગોસ્વામીએ ભાજપ મુંબડી મંડળના 2 નેતા પર રંજનબેનની ટિકિટ કપાયાનો આરોપ મૂક્યો। તેમણે કહ્યું કે રંજનબેનની ટિકિટ કપાઈ તે અયોગ્ય છે। વડોદરા મુંબડી મંડળ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે લોકો દર 6 મહિને બ્લડ કેમ્પ કરી તગડી કમાણી પોતાના ખિસ્સામાં નાખે છે। મુંબડી મંડળની તાનાશાહીના કારણે રંજનબેને ઉમેદવારી પરત ખેંચવી પડી। મુંબડી મંડળને સામાન્ય કાર્યકર્તાની કોઈ કિંમત નથી, માત્ર ચૂંટણી સમયે તેમને કાર્યકર્તા યાદ આવે છે। જો કે રંજનબેનની સાથે મુલાકાત બાદ તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું। કે હવે હું પોતે ઉમેદવારી નહીં કરું, ચૂંટણી નહીં લડું, તો હવે આપના માધ્યમથી મારા મનીષભાઈ પણ આપને જે કંઈ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ હવે આગળ એવું કંઈ પણ નહીં કરે। મેં જે નિર્ણય લીધો છે પાર્ટી સાથે હોઈએ તો આપણે બધાએ આવું કોઈ પાર્ટીને ખરાબ થાય અને મારા માટે પણ ખરાબ દેખાય કે હું કરાવતી હોઈશ, એટલે તમે બધા મારી સાથે જોડાયેલા છો, એટલે કોઈ કાર્યકર્તાએ કોઈ પાર્ટી વિરુદ્ધનું કંઈ જ સ્ટેટમેન્ટ નથી આપવાનું। બેને જે આગળ આપને જવાબ આપ્યો એ બેનના હું સમર્થનમાં છું। આગળ મારે જે સ્ટેટમેન્ટ જે આપ્યું હતું એ મારું સ્ટેટમેન્ટ હું પાછું લઉં છું। આગળના પાર્ટીના જે કાર્યક્રમો આગળના હશે એમાં અમે સહભાગી બની ખભે ખભે મિલાઈને કામ કરીશું। અરવલ્લીથી એક ખબર આવી રહી છે, ભાજપના કાર્યકર્તાઓએ રાજીનામા પરત ખેંચી લીધા છે। ભીખાજીના સમર્થનમાં રાજીનામા આપી દીધા હતા। જિલ્લા પંચાયતના સદસ્યએ રાજીનામું આપ્યું હતું। ભીખાજીની સમજાવટ બાદ નિર્ણય બદલી દીધો છે। ભીખાજીએ ઉમેદવારી પરત ખેંચતા રોષની લાગણી જોવા મળી હતી। ચૂંટણી પહેલા કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને યુવા નેતાએ રાજીનામું આપ્યું। દીપક ડાંગરે કોંગ્રેસનો હાથ છોડી દીધો। જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તીર્થરાજ મકવાણાએ પણ રાજીનામું આપ્યું છે। જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નિલયગીરી ગોસ્વામીએ પણ રાજીનામું આપી દીધું। 17 વર્ષથી દીપક ડાંગર કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। સામાજિક અને રાજકીય સમીકરણો તેમજ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે એવું તેમણે ઉલ્લેખ કર્યો છે। આજે 10 વાગે ભાજપનો ખેસ ધારણ કરશે। અને હવે જોઈએ હોળીની રંગત। હોળીને લઈ ખેડાના ડાકોરમાં ભક્તોની ભારે ભીડ। મંગળા આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યું। ડાકોરમાં આજે ફૂલ દોલોત્સવની ઉજવણી। રાજા રણછોડરાય સોના અને ચાંદીની પિચકારીથી રમશે ધૂળેટી। જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું યાત્રાધામ ડાકોર। ડાકોરમાં રણછોડરાયનું મંદિર ભક્તોના ભારે ઘોડાપુરથી ઉમટ્યું છે। ત્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પ્રથમ ધજા ચડાવાઈ। ખેડા જિલ્લાના પત્રકાર પરિવાર તરફથી પણ મંદિર પર ધજા ચઢાવાઈ। હોળીને લઈ ડાકોરમાં રણછોડરાય મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું। રંગબેરંગી રોશનીથી સુશોભિત કરાયેલા મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા। યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈ હજુ સુધી 12 લાખથી વધુ લોકોએ કર્યા છે દર્શન। સીઆર પાટીલે કરી હોળીની ઉજવણી। હોલિકા દહનના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખે આપી હાજરી। શાસ્ત્રોક્ત વિધિ મુજબ વૈદિક હોળી પ્રગટાવીને કરી પ્રદક્ષિણા। લોકોને આપી હોળીની શુભકામના। સોમનાથ ટ્રસ્ટ તરફથી કરાયું હોલિકા દહનનું કાર્યક્રમ। ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવાઈ। આ હોળીમાં ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમીદ, કાષ્ઠ, 7 પ્રકારના અનાજ, કપૂર સહિત ઔષધિઓનો કરાયો હતો ઉપયોગ।
દ્વારકામાં ભાણવડના કાનમેરામાં હોળીનું અનેરું મહત્વ. લોકવાયકા મુજબ અહીં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને પ્રગટાવી હતી હોળી. બરડા ડુંગરની ચોટી પર પ્રગટાવેલી કાનમેરાની હોળીની જ્વાળા દ્વારકાથી દેખાતી હોવાની માન્યતા. હોળીને લઈ દ્વારકામાં ભક્તિમય માહોલ. હોળી પર્વને લઈ દૂર દૂરથી આવી રહ્યા છે ભક્તો. દ્વારકાના બજારોમાં ભક્તોએ બોલાવી રાસની રમઝટ. હોળીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ગેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી. સ્થાનિકોએ હોળીની મોડી રાત્રે પરંપરાગત નારિયેલ ફેંક, બાક્સ રમત અને દડેથી દડે આટવાની રમતો રમી હતી. ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોલિકાનું કરાયું દહન. આ હોલિકા દહનમાં અંગારા પર ચાલવાની પરંપરા. અમદાવાદમાં પણ હોલિકા દહન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યા હોળિકાના દર્શન. પરંપરાગત રીતે હોળિકામાં શ્રીફળ, ખજૂર, ધાણી અર્પણ કરી હોળીની ઉજવણી. સૌની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. લોકસભા ચૂંટણીમાં 400 પારનું નિવેદન આપ્યું. અયોધ્યાના રામ મંદિરના પૂજારીએ દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશ મંદિર પટાંગણમાં જય શ્રી રામ, જય દ્વારકાધીશના નાદ સાથે પૂજારી તેમજ ભક્તો ગરબે ઝૂમ્યા. યાત્રાધામ પાવાગઢમાં કરાયું હોલિકા દહન. પાવાગઢ ડુંગર ઉપર પ્રગટાવાય છે શ્રીફળની હોળી. વર્ષોથી પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રગટાવાય છે હોળી. બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કરી હોળીની ઉજવણી. રેખાબેન ચૌધરીએ પાલનપુરમાં પોતાની સોસાયટીમાં કરી હોલિકા દહન. રેખાબેન ચૌધરીએ લોકોને હોળીની આપી શુભકામના. ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ. હોળીના તહેવાર અને ફાગણી પૂનમ પર સવારથી મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ. ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી મંદિરમાં સવારે થઈ મંગળા આરતી. મંદિરમાં ભગવાનને વિશેષ વાઘા પરિધાન કરાવાયા. મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાયો. ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ પદયાત્રીઓનો ભારે ધસારો. દ્વારકામાં હોળીના પર્વને લઈ ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય દ્વારકાધીશના નાદ સાથે લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે દ્વારકા. રાસની રમઝટ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી. દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તો ઉમટ્યા. દ્વારકાની ગલીમાં ભજન, ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો. દ્વારકામાં ગોમતી ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તોની વિશાળ જનમેદનીએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. દ્વારકાધીશના દર્શન કરી નદીમાં સ્નાન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. હોળીના તહેવારને લઈ ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો. હોળીના ઉત્સવ નિમિત્તે શામળાજીને વિશેષ શણગાર કરાયો. શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાયો ડોલોત્સવ. અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન શામળિયા. હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા. પૂનમ અને હોળીના પર્વને લઈ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું. લાખોની સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા ડાકોર પહોંચ્યા. ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠી. રણછોડરાયજીના દર્શન માટે મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભક્તો ધ્વજા લઈ ડાકોર પહોંચ્યા. હજારોની સંખ્યામાં પદયાત્રી સંઘ પહોંચી રહ્યા છે ડાકોર. રણછોડરાયજીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. ખેડાના ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈ પોલીસ સજ્જ. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ડાકોરમાં 2076 પોલીસ કર્મીઓ ખડેપગે. પીએમ મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી. કહ્યું, મારા દેશના તમામ પરિવારજનોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્નેહ અને સંવાદિતાના રંગોથી સુશોભિત તહેવાર સૌના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ પર્વ હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવી. મુખ્યમંત્રીએ હોલિકા દહન દ્વારા સમાજમાંથી કુરિવાજો, બદીઓ અને અનિષ્ટોનું દહન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. હોળી પછીના દિવસે ઉજવાતું રંગ પર્વ ધૂળેટી આપસી પ્રેમ, સદભાવના અને સામાજિક એકતાના રંગથી સૌના સાથ, સૌના વિકાસનો ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઝઘડિયાના વણખૂટા ગામમાં દર વર્ષની જેમ એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરાઈ. માન્યતા પ્રમાણે રાજપીપળામાં આક્રમણ થતા રાજાઓએ રાજાકુવા ગામ વસાવી રાજા વિજયસિંહે એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરી હતી. ઉજવણીમાં ચૈતર વસાવાએ હાજરી આપી. લખનૌમાં વેચાઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદીના પરિવારના સ્લોગનવાળા ઘૂઘરા. મતદાન માટે અપીલ કરતા ઘૂઘરા પણ જોવા મળ્યા. હોળીના તહેવારમાં અલગ અલગ પ્રકારના ઘૂઘરાનું ધૂમ વેચાણ.
જમ્મુ કાશ્મીરમાં બીએસએફ જવાનોએ હોળીની ઉજવણી કરી. બીએસએફ જવાનોએ જમ્મુના આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોળીની ઉજવણી કરી. હોળીના અવસર પર બીએસએફ જવાનો નાચતા અને ગીતો ગાતા જોવા મળ્યા. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે લેહમાં જવાનો સાથે હોળીની ઉજવણી કરી. કેન્દ્રીય રક્ષામંત્રી સૈનિકો સાથે હોળી રમવા માટે પહોંચ્યા હતા. લેહ જવાનોને ગુલાલ લગાડી મીઠાઈ પણ ખવડાવી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના નિવાસસ્થાને હોળીના તહેવારની ઉજવણી કરી. પુષ્કરસિંહ ધામી ઢોલ વગાડતા દેખાયા તો કાર્યકર્તાઓએ તેમને તિલક લગાવી હોળીની શુભેચ્છા પાઠવી. લખનૌમાં અલગ પ્રકારના ઘૂઘરાનું ધૂમ વેચાણ. મતદાન માટે અપીલ કરતા સ્લોગનવાળા ઘૂઘરા પણ જોવા મળ્યા. બાહુબલીના નામવાળા ઘૂઘરા પણ ડિમાન્ડમાં. હોળીના તહેવારમાં આ પ્રકારના ઘૂઘરાની વધી માંગ. દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મથુરામાં બ્રજની હોળીની ઉજવણી કરવા પહોંચ્યા. હોળીનો તહેવાર મનાવવા આવતા ભક્તો માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ. શહેરના મુખ્ય માર્ગો પણ રોશનીથી ઝગમગી ઉઠ્યા. રામનગરી અયોધ્યામાં હોળીના તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ. અયોધ્યાના સંતો પણ હોળીના રંગમાં રંગાયા. જય શ્રી રામના નારા સાથે અયોધ્યાની ગલીઓ ગુંજી ઉઠી. જૂનાગઢના જૂના નાગરવાડામાં હોળીની અનોખી ઉજવણી. નાગરવાડામાં નવાબના સમયથી વ્યસન મુક્તિના સંદેશ સાથે કરાય છે હોલિકા દહન. વાલમ બાપુ નામના એક કાલ્પનિક પાત્રનું વ્યસનના કારણે મૃત્યુ થયું હોવાની થીમ સાથે તેમની અંતિમ યાત્રા યોજાઈ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.